ચાલો, તો આજે આપણે સાયક્લોટ્રોન વિશે સમજવાના. સાયક્લોટ્રોનનો ઉપયોગ કોઈ વિદ્યુત ભાર છે એને શું કરવાનો, પ્રવેગિત કરવાનો, એનો વેગ વધારવા માટે સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય. તો આ વેગ વધે ને, કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં જાય તો એનામાં ઉપર બળ લાગે, બળના કારણે શું થાય, એનો વેગ વધે. તો એનો પ્રવેગિત કરવા માટે સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે. આ એક એવો તંત્ર છે જે પ્રોટોન, કોને પ્રવેગિત કરી શકે, પ્રોટોન, પછી ડ્યુટેરોન, પછી આલ્ફા. ડ્યુટેરોન છે ને હાઇડ્રોજન છે ને, એનો બે હાઇડ્રોજનમાં બે પ્રકાર પડે, એટલે હાઇડ્રોજનનો એક ડ્યુટેરોન આવે. શું કહેવાય, હાઇડ્રોજનના ડ્યુટેરોન અને બીજો એક બે પ્રકાર આવે છે, 1H1 ને 1H2. તો એ બે પ્રકારમાં એક ડ્યુટેરોન છે હાઇડ્રોજન. પછી એક છે આલ્ફા કણ. આલ્ફા કણ ક્યાં આવે, આપણે જોયું હમણાં, He++, આલ્ફા કણ. પછી એવા ઘણા જે હોય કણો, વિદ્યુત ભાર, એ બધાને શું કરવા માટે, પ્રવેગિત કરવા માટે સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે. આ ઉપયોગથી ગતિ કરતા કણનો ઉપયોગ થાય છે. ન્યુક્લિયરનું બંધારણ, એટોમનું બંધારણ કેવી રીતે બનેલું છે એ શોધવા માટે સાયક્લોટ્રોનનો ઉપયોગ થઈ શકે છે. પછી ડ્યુઅલ નેચર શોધવા માટે, કે ડ્યુઅલ નેચર શું છે ખબર છે, દ્વિપક્ષી કઈ રીતના મળે. ડ્યુઅલ નેચર એટલે જે કણ છે ને, પ્રકાશ છે ને, એ કણ તરીકે વર્તે અને તરંગ તરીકે વર્તે. પ્રકાશના કણો શું છે, કણનું નામ શું છે, પ્રકાશના કણનું ફોટોન નામ છે, ફોટોન. અને ફોટોન કણ તરીકે વર્તે અને સાથે સાથે વેવ તરીકે, એટલે તરંગ સ્વરૂપે વર્તે. આપણી સુધી આવે તરંગ સ્વરૂપે આવતા હોય પ્રકાશ. કેવો તરંગ, શું તરંગ કહેવાય, વિદ્યુત ચુંબકીય તરંગો. અને સાથે સાથે ફોટોન હોય, એટલે કણ હોય, અને એટલે એને શું કહેવાય, એટલે કે બંને નેચર ધરાવે છે, તો નેચર વાળા. તો ઈ શોધી શકાય સાયક્લોટ્રોનની મદદથી. ચાલો, સાયક્લોટ્રોનની મદદથી નો ઉપયોગ કરીને કળને પ્રવેગિત કરવાની રીત. હવે કોઈ કળ છે, એટલે કે વિદ્યુત ભાર છે +Q, વિદ્યુત ક્ષેત્રમાં મૂકવું તો પ્રવેગિત થાય. આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય, અહીંયા મેં મૂકી દીધો એક વિદ્યુત ભાર, આ બધું ગતિ કરે ને, આ બાજુ માઇનસ હોય, આ બાજુ પ્લસ હોય, તો આ પ્લસ ક્યાં બાજુ જાય, માઇનસ તરફ, એટલે કે આ પ્રવેગિત થયો. ઓકે, તો F બરાબર શું થાય, QE. તો A બરાબર F/m, QE/m. આ પ્રવેગ મળે ને, આ પેલા જોઈ ગયા છે એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યું. પ્રવેગ આ રીતના મળે. કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય એમાં ગતિ કરતો વિદ્યુત ભાર પ્રવેગિત થાય. પ્રવેગ કઈ રીતના મળે, A બરાબર QE/m. હવે એનો વેગ શોધવો હોય તો વેગ બરાબર શું કરી શકાય, v² બરાબર u² + 2as. આ કેમાં આવે છે, 11મા ધોરણમાં. v² બરાબર u² + 2as. આ u² શું છે, u શું છે અહીંયા, પ્રારંભિક વેગ. આ શું છે, અંતિમ વેગ. આ પ્રવેગ અને આ સ્થાનાંતર. એટલે અહીંથી જે શરૂ કરે, અહીંયા વેગ u હોય અને અંદર v વેગ હોય. પછી વેગમાં ફેરફાર થાય એટલે શું મળે, પ્રવેગ મળે, અને સ્થાનાંતર તો મળે જ તે. તો આ ઉપરથી આપણે વેગ શોધવો છે. આપણી પાસે શું શું છે, પ્રવેગ છે. v² બરાબર શરૂઆતમાં વેગ, હવે અંદર વયો જાય વિદ્યુત ભાર,
અંદર વિદ્યુત ભાર વયો જાય તો પ્રારંભિક વેગ શું થઈ જાય? વેગ વધી ગયો. તો પ્રારંભિક વેગ રહે નહીં તો પ્રારંભિક વેગ બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. અંદર વયો જાય તો વેગ આ તો v થઈ ગયો ને, આ 0 થઈ જાય. તો u² બરાબર 0 પ્લસ એની વેલ્યુ છે ને આપણી પાસે QE અપોન ઇન્ટુ s. v બરાબર શું થાય? √2QE s અપોન m. આ આપણો વેગ થાય. આ વેગ ઉપરથી તમે શું કહી શકો? જેટલું s અંતર વધે એમ એનો વેગ વધે. જો સાયક્લોટ્રોનની ચિત્ર દોરું, એમ ઘટે તોય કે વી વધે. આ રીતનું આ સ્થાન જેટલું વધતું જાય એમ વેગ વધતો જાય. કોઈ પણ વસ્તુને હું શરૂ કરું, શરૂ થાય એનો વેગ વધતો જાય, વેગ વધતો જાય એટલે સ્થાન અંતર જેટલું વધતું જાય એમ વેગ વધતો જાય ને. અહીંયા જે વેગ હજી વેગ મેળ્યો ન હોય પરંતુ જેટલો દૂર જતો જાય એમ વેગ વધતો જાય ને, એટલે જ તે ત્રિજ્યા વધારે છે એની. વેગ વધતો જાય ને એટલે તેની ત્રિજ્યા વધારે. એટલે કે અહીંયા જે હોય આનો વેગ વધારે છે, આનો ઓછો. એટલે સ્થાનાંતર જેટલું થાય એટલો વેગ વધતો જાય. રેડી? સાથે સાથે જે વિદ્યુત ક્ષેત્ર છે એ હું વધારું તો શું થાય? વિદ્યુત ક્ષેત્ર વધારું તો તોય તે વેગ વધે. વેગ વધતો જાય. વિદ્યુત ક્ષેત્ર એ વધારું તો વેગ વધતો જાય. એટલે કે હું E ની વેલ્યુ વધારું તો પણ વેગ વધે આનો, અને સાથે સ્થાનાંતર સાથે પણ અહીંયા s, અહીંયા કાંઈ સ્થાન હોય અને અહીંયા s હોય. એટલે કે અહીંયા સ્થાન હોય કાંઈક અહીંયા સ્થાન હોય તો અહીંયા વેગ વધારે હોય, અહીંયા ઓછો હોય. કરતા જેમ જેમ આગળ વધે એમ એનો વેગ વધતો જાય ને. તો આ સૂત્ર ઉપરથી એ જ મળે છે. ઓછા અંતરમાં v વધારવા વિદ્યુત ક્ષેત્રને વારંવાર પસાર કરવાથી થઈ શકે છે. એટલે કે ઓછા અંતર માટે આપણે v વધારવો હોય, કોઈ વિદ્યુત ભાર છે એનો વેગ વધારવો છે, ઓછા અંતર આપણી પાસે બહુ નાનું જગ્યા છે, આટલી જગ્યા છે તો વેગ વધારવો તો આ રીતનો ઉપયોગ થઈ શકે. પરંતુ બીજી રીત છે કે ગોળ ફેરવીને વિદ્યુત ક્ષેત્ર આપવાથી કળ v વધારી શકાય છે. ગોળ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થશે. એટલે ગોળ ફેરવવા. હવે આગળ તરફ જવા માટે કયા ક્ષેત્રનો ઉપયોગ થાય? આગળ ધકેલવા માટે, આગળ તરફ ગતિ કરાવવા માટે કયા ક્ષેત્રનો ઉપયોગ થાય? આની વિદ્યુત ક્ષેત્ર. ને ગોળ ફેરવવા માટે ચુંબકીય ક્ષેત્ર. એટલે અહીંયા તો જો તમારી પાસે જગ્યા ઓછી હોય તો તમે સીધી રેખામાં ગતિ કરાવો. હવે તમારી પાસે જગ્યા નથી અને તમારી પાસે વેગ વધારવો છે તો શું કરો? તમે ગોળ ફેરવો તો એનો વેગ પણ વધી જાય ને તમારી જગ્યા પણ એટલી ને એટલી રહે. જેમ કે હું તમને ઓલું કહું છું જીનીવા ખાતે, તો ઈ પ્રયોગ સીધી રેખામાં કર્યો હોય તો એને કેટલી બધી જગ્યા જોવે ને, અને એટલી ને એટલી જગ્યા નાની જગ્યામાં એને કરી નાખ્યું. નાની જગ્યામાં આમ તો બહુ મોટી જગ્યા, એમાંય તે 23 કિલોમીટર એને વાપરેલા છે. એમાં 23 કિલોમીટર. પરંતુ સીધું કર્યું હોય તો કેટલા થાય? સીધો વાકો એમ નહીં, લંબાઈ વધી જાય ને, લંબાઈ વધી જાય, કામ કરવું પડે વધારે. એટલે કે અહીંથી આમ મોકલવા માટે બહુ અંતર જોવે અને જગ્યા પણ વધારે જોવે. તો એનો ઉપયોગ કર્યા વગર શું કર્યું? એને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો ઉપયોગ કરી દીધો અને ગોળ ફેરવો. આ જે કન્સેપ્ટ છે એનો એને ન્યા ઉપયોગ કર્યો. એટલે ફિઝિક્સ નાની વસ્તુ, ભૌતિક વિજ્ઞાન એમાં પ્રોટોન પહેલા એમ હતું બધાને કે એટમ છે, ખાલી એટમ છે. પહેલા તો એમ જ હતો કે ખાલી કળ છે. એટમ માંથી પછી એને ખબર પડી અંદર ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાંથી પછી ખબર પડી કે અંદર પ્રોટોન ને ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન છે. એમાંથી પછી ખબર પડી ને તો પછી ખબર પડી ક્વાર્ક્સ છે. પ્રોટોનના ભાગ પડે, ઇલેક્ટ્રોનના ભાગ પડે ને ન્યુટ્રોનના ભાગ પડે. કટકા થાય, 3 ભાગ પડે પ્રોટોનના. એમાંથી હજી ભાગ પડ્યા અને એ આવ્યો. શું આવ્યો?
હિગ્સ બોઝોન હિગ્સ બોસોન. નાનો નવો પાર્ટિકલ આવ્યો, બહુ જ નાનો, ભાગ કરતા ગયા હવે ન્યા પહોંચ્યા ને એનું નામ આપ્યું ગોડ પાર્ટિકલ. એવું કહે છે કે એ ભગવાનનો કણ છે. કૃષ્ણ ભગવાન લખેલું છે ને, હું કણ કણમાં છું, કણ કણમાં છું, એ ક્યાં સુધી પહોંચ્યા છે એવું કહે છે. પરંતુ હજી એનાથી મને એવું લાગે છે, હજી રિસર્ચ કરે ને તો એનાથી નીચે છે. તો પછી બધા કણ ભેગા કરી દેવાના છે. શું તો એ તો એટમ બની જાય ને, બધું કણ ભેગું થાય. કૃષ્ણ ભગવાન બની ગયા. ના ના, કણ કણમાં છું એટલે સૌથી નીચું અંદર ને અંદર જઈએ ને ત્યારે કણ આવે. કણના કણમાં છે. હા, આઈ આલ્બર્ટ આઈન્સ્ટાઈન યો યો મસ્તીનું બધું. ચાલો, સાયક્લોટ્રોનનો સિદ્ધાંત એને આવે છે. શું આવડે છે? મેં કીધું પવન આવે એમ કામ લ્યો. આવે છે ભાઈ, ગમે તે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. આ એક જ સિદ્ધાંત પર કાર્ય કરે છે કે જે વિદ્યુત ક્ષેત્રમાં કણને ગોળ ગોળ ફેરવવા માટે ચુંબકીય ક્ષેત્ર લંબ આપવાનું આવશે. એટલે કે સીધી દિશામાં આપણે શું આપશું? વિદ્યુત ક્ષેત્ર આપશું, ને ગોળ ગોળ ફેરવવા શું આપશું? ચુંબકીય ક્ષેત્ર. તો ગોળ ગોળ ફેરવવા માટે આપણે લંબ તરફ ચુંબકીય ક્ષેત્ર આપી દઈએ પહેલા. વિદ્યુત ક્ષેત્ર માટે શું કરીએ છીએ આપણે? બે પ્લેટ લઈએ છીએ. હવે અહીંયા પ્લેટ છે ને, આપણે કેવી આકારની લેશું? યુ આકારની, કે જેથી ગોળ ગોળ ફરી શકે. તો આ રીતનો ડી આકાર. એક ઉપર કેવો કેવો વિદ્યુત ભાર હશે? પોઝિટિવ, અને એક ઉપર નેગેટિવ. આમાં શું થતું રહેશે? વિદ્યુત ભારનું પેલા આમ જશે, પછી આમ જશે, આમ ફરતો જ રહેશે. અને પછી એમાંથી એક બારી આવશે, ને એમાં બારીથી છટકી જશે. બારીમાંથી જ્યાં ઉપયોગ લેવો હોય, વેગ વધારીને પછી જેનો વેગ વધારીને જે ઉપયોગ લેવો હોય એ ત્યાંથી બારીમાંથી છટકાવીને એનો ઉપયોગ કરવામાં આવશે. અહીંયા બી એ શું કરશે? ચુંબકીય ક્ષેત્ર શું કરશે? એને ગોળ ગોળ ફેરવશે, અને વિદ્યુત ક્ષેત્ર એને બાર તરફ લઈ જવાની કોશિશ કરશે ને, બાર તરફ લઈ જવાની કોશિશ કરશે. હવે બનાવટ જોઈએ. આ તમને થિયરીમાં પૂછાઈ શકે કે આ બાજુ છે ને એન ધ્રુવ આપેલો હોય, અને નીચે તરફ શું કયો ધ્રુવ આપેલો હોય? એસ ધ્રુવ. એન અને એસ. એન અને એસ. હવે આ જે છે ડીઝ છે. શું છે? ડીઝ. એટલે કે ડી આકારનો હોય એટલે ડીઝ નામ આપ્યું. બે ડીઝ છે, એમાં એક પોઝિટિવ ને એક નેગેટિવ હોય. પછી અહીંથી એક કણ છે ને શરૂઆત કરે, પછી આ રીતના જશે, પછી આ બાજુ જશે, પછી આ બાજુ જશે, પછી આ બાજુ જશે, પછી આ બાજુ જશે, આમથી આમ ફર્યા કરશે. અને અહીંયા એક બારી આપેલી છે, એ બારીમાંથી કણ છટકીને અહીંયા શું આપેલું છે? ટાર્ગેટ. જે જગ્યા ઉપર આપણે ટાર્ગેટ કરવો હોય વેગ વધારીને વિદ્યુત ભાર, એ ટાર્ગેટ હોય. આ શું છે? ડીઝ છે. ડીઝ. ધારો કે આ કયો પ્રોટોન રાખેલો હતો? ગતિ ઉર્જા વાળો પ્રોટોન. ઉચ્ચ ગતિ ઉર્જા વાળો કેવો? સૌથી ઉચ્ચ ગતિ ઉર્જા વાળો પ્રોટોન. આ બંને વચ્ચે શું આપેલું છે? એસી કરંટ. હવે જો એસી કરંટ નો આવ્યું, તમને એમ લાગે આ ગોળ ગોળ શું કામ ફરે છે? ઓલામાં શું કરતા હતા આપણે? વિદ્યુત ક્ષેત્ર આપીએ
એમાં અહીંયા પોઝિટિવ આપેલો હોય ને અહીંયા નેગેટિવ. તો પોઝિટિવ થી નેગેટિવ આવે આવું કરતા ને તો વિદ્યુત ભાર નીચે જવા માંગતો હોય અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આપતા હતા. આવું કરતા હતા તો વિદ્યુત ભાર તો સીધો જ વયો જાય, પરંતુ અહીંયા ગોળ ગોળ ફરે. એનું કારણ શું હોય છે? જો આ પોઝિટિવ હોય, શું હોય? આ પોઝિટિવ હોય ને અહીંયા નેગેટિવ હોય તો વિદ્યુત ભાર શું થાય? અહીંથી ક્યુ થી નીકળે, આ પ્લસ ક્યુ હોય તો ક્યાં વયો જાય? માઇનસ તરફ ને અહીંયા વયો જાય. પરંતુ આ તો ગોળ ગોળ ફરે છે. તો બે ધ્રુવ સમાન. નહીં, એસી છે ને, એસી કરંટ ઉપર જોજો, એસી વિદ્યુત ભાર હોય ને, વિદ્યુત કરંટ હોય ને, એની ઉપર આવી નિશાની છે, આવી નિશાની. પ્લસ એ નહીં માઇનસ. એ ફ્લક્ચ્યુએટ થાય, એટલે કે એકવાર પ્લસ થાય, એક જે ઓલી હોય ને તો એક માઇનસ થઈ જાય અને ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ઓલો પ્લસ થઈ જાય ને પછી માઇનસ થઈ જાય, પ્લસ માઇનસ થયા કરે. તો અહીંથી એક વિદ્યુત ભાર નીકળો, માઇનસ એટ્રેક્ટ કર્યો, પછી શું થયું ખબર? ઈ પ્લસ માઇનસ. એ પછી પ્લસ થઈ ગયો. માઇનસ થઈ ગયો. શું? પ્લસ નીકળો હા, એટલે માઇનસ બાજુ ગયો, માઇનસ થઈ ગયો એટલે આ બાજુ. હા, પછી આ માઇનસ થઈ ગયો એટલે એ પાછો આ બાજુ આકર્ષણ, પછી આ પાછો માઇનસ થઈ ગયો, પાછો આ બાજુ આકર્ષણ, આમથી આમ ફરિયાદ કરશે, ગોળ ગોળ ફરિયાદ કરશે. અને ગોળ ગોળ કોણ ફેરવે છે? ચુંબકીય ક્ષેત્ર. પાછું ગોળ ગોળ પાછું કોણ ફેરવે છે? નહીંતર ઈ પેટર્ન કેવી બને ખબર છો? આને આકર્ષે ને ક્યુ, આ ઉપર જાય પછી નીચે આવે, આવી પેટર્ન બને. પરંતુ ગોળ ગોળ કોણ ફેરવે? ચુંબકીય ક્ષેત્ર. નહીંતર આમથી આમ વેવ મળે, પરંતુ ગોળ ગોળ ફેરવે છે. એટલે એન અને એસ આપેલું છે, ચુંબકીય ક્ષેત્ર એને ગોળ ગોળ ફેરવે છે. પેટર્ન એ મળશે આખી. રેડી? આમાં જે લખ્યું બોલ્યો જો, 1 સેકન્ડમાં કેટલી વાર થાય મેં લખેલું છે, 10⁶ થી 10⁸ ઘાત, 10⁶ થી 10⁸ 1 સેકન્ડમાં આ પ્લસ થી માઇનસ થઈ જાય. 10⁶ થી આ 10⁸ પ્લસ માઇનસ કેટલી વાર થઈ જાય? 10⁶ જેટલું 1 સેકન્ડમાં. એટલે કે આ તમે એમ કયો કે આ સીધા ટાર્ગેટ થઈને સીધા આવ્યા જ કરે છે વિદ્યુત ભાર, એવું શું કામ થાય છે? એટલે કે ટાર્ગેટ મેં અંદર વિદ્યુત ભાર મૂક્યો ને તરત આવી ગયો ટાર્ગેટમાંથી. એટલી ગતિ આવે. હા, ગતિ આવે. એટલે કે જે પ્લસ માઇનસ છે ને 10⁶ વાર થઈ જાય છે. એટલે કે એને આકર્ષણ અપાકર્ષણ જલ્દી થઈ જાય. એટલે 80 મિનિટે જ્યારે મૂક્યો એટલે તરત તમને વેગ મળીને આપી દીધો વિદ્યુત ભાર. ઓકે, 1,00,000 વાર આમ ફરી જાય છે. ડીઝ જો બનાવટ કરીએ ને તો એક સાધન વિશે લખવાનું. ડીઝ છે એટલે તમે ગુજરાતીમાં લખો ડીઝ. D1 અને D2 પોલી ધાતુની હાફ નળાકારની બનેલી હોય છે. D1 અને D2 એ શું છે? પોલું નળાકાર છે કે જેમાં વિદ્યુતભાર ગતિ કરી શકે. પોલું હોય, અંદરથી પોલું હોય. પોલું એટલે અંદર જગ્યા હોય એને વિદ્યુતભારને જવા માટે. આમ થાય ને, અંદરથી ડી છે ને, અંદરથી પોલું છે. જેમ કે આપણે સળિયો જોઈએ તો પોલો, અંદરથી જગ્યા ખાલી, ઉપર ભરેલું હોય. રેડી? તો D1 અને D2 એ પોલું નળાકાર છે અંદરથી. બીજું, આ પ્રબળ વિદ્યુત ચુંબકીયના ધ્રુવો વચ્ચે ચેમ્બરને વેક્યુમ કરી દેવાય છે. આ પ્રબળ વિદ્યુત ચુંબક છે ને, વિદ્યુત ચુંબક એ જે ચુંબકીય જે આપીએ છીએ એ કેવું હોય છે? વેક્યુમ કરીને આપવામાં આવે. વેક્યુમ એટલે શું? શૂન્યાવકાશ. એટલે કે અંદર છે ને બીજી બધી હવા કાઢી નાખવાની. અંદર બીજી હવા હોય, જેમ કે અત્યારે શું ઓક્સિજન છે, આપણે ઓક્સિજન લઈએ એના મોલિક્યુલ અંદર હોઈ જાય તો એ અંદર આલ્ફા કણ નાખ્યો હોય, ડ્યુટેરોન નાખ્યો હોય, અહીંયા પ્રક્રિયા કરીને કામ કરી નાખે. અહીંયા પ્રક્રિયા કરીને કાંઈ મળે નહીં, પછી બહાર કાંઈ મળે જ નહીં.
એટલે વેક્યુમ કરી નાખે બધી હવા, બીજી બધી હવા, કાંઈ બીજા કોઈ પ્રોટોન ઇલેક્ટ્રોન, ખાલી અંદર જે નાખ્યો છે પ્રોટોન, તો પ્રોટોન જ હોવું જોઈએ, બીજું કાંઈ અંદર હવા હોવી જોઈએ નહીં. તો વેક્યુમ કરેલું હોય છે. આ બનાવટ જોઈએ છે એમાં. બીજું, બનાવટમાં ચેમ્બરને વેક્યુમ કરેલી હોય છે. ત્રીજું છે બારી DW, એટલે કે બારી W. આ W છે બારી. ઊંચા વેગથી ગતિ કરતા કણને બહાર નીકળવાની બારી. શું છે? ઊંચા વેગથી ગતિ કરતા કણને બહાર નીકળવા. આટલું લખવાનું. ત્રીજું, હવે બનાવટ કરી ઉપરની, આ N અને S. આ જોયું ને, આ આકૃતિ, આ બનાવટ છે. એનું ટોપ વ્યૂ જોવા જઈએ તો શું દેખાશે જોઈએ. ટોપ વ્યૂ એટલે કે આ N અને S ઉપરથી જોઈએ, ઉપરથી જોઈએ છીએ. તો ઉપરથી જોવા જઈએ, આખું ઉપરથી આ રીતના હોય તો N થી S જાય છે ચુંબકીય ક્ષેત્ર. N થી S, તો N થી S ઉપરથી જોવા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર કેમ લાગે તમને? N થી S ઉપર જાય છે, ઉપરથી જોયું. અરે ચુંબકીય ક્ષેત્ર N ઉપર છે અને S ધાતુ S નીચે છે. તમે ચુંબક જોયેલું છે? ઓકે, તો એમાં N અહીંયા ઉપર હોય, એક N, એકની N અહીંયા, નીચેનો S નીચે. આમ ચુંબકીય ક્ષેત્ર જાય N થી S. તો તમે અહીંથી હું આંખ રાખું તો કેવું લાગે? અંદર તરફ. તો અંદર તરફ શું કરવાનું? ચોકડી કરવાની, બધી ચોકડી કરવાની ને. અમે તો સર ઓલું કહેતા હતા, શું? ફરે નહીં. ટોપ વ્યૂ. ટોપ વ્યૂ થઈ ગયું. હવે અંદર શું આવશે? ડીઝ આવશે. ડીઝ કેવી લાગશે તમને? આ રીતની બારી અને આ બીજી ડીઝ. બે ડી દોર નાખી. આ બે ડીઝ ને દોર જોડેલી કેમાં આવી છે? ઓસિલેટર સાથે. કયું ઓસિલેટર? અહીંયા એસી કરંટ. એસી કરંટ એટલે એ ઓસિલેટર છે. ઓસિલેશન એટલે તરંગ ઉત્પન્ન થાય. આ રીતના તરંગ ક્યારે ઉત્પન્ન થાય? ત્યારે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ થાય ને. જેમ કે અહીંયા પ્લસ હોય, આખું તરંગ જાય છે, નીચે માઇનસ, પ્લસ માઇનસ, પછી પાછું પ્લસ, પછી માઇનસ, આખું તરંગ મળે. તમે કરંટ જોવો ને, એસી કરંટ આપીને એનો એક સાધન આવે છે, એસી ઓસિલેટર હોય ને એને માપે. ઓસિલેશન થતા હોય ને, એટલે કે જે એસી કરંટ આપીએ ને એમાંથી જે કરંટ આવતો હોય ને એનું સાધન આવે કે કેટલી સેકન્ડમાં આમાં થઈ જાય છે. ઓસિલેશનનું માપવાનું સાધન આવે, અમારા MSc માં આવતું. તો અહીંયા શું જોડેલું હોય? એસી કરંટ, એ ઓસિલેટર. એમાંથી આને છેડા જોડી દીધા, એકને પ્લસ આપ્યું ને એકને માઇનસ આપ્યું. પણ એક આ માઇનસ હશે, આ પ્લસ હશે, આમાં પ્લસ થશે તો આ માઇનસ હશે. એ રીતના થતું જ રહેશે. આ ડી એક પછી પ્લસ માઇનસ થયા જ કરશે. હવે કણ ક્યાં મૂકવાનો? અહીંયા. અહીંથી શરૂ કરશે. પ્રોટોનનું ઉદ્ગમ આ બાજુ ગયો, પછી આ પ્લસ માઇનસ થઈ ગયો તો આ બાજુ ગયો, પછી આ માઇનસ થઈ ગયો આ બાજુ ગયો, પછી આ માઇનસ આ બાજુ, એ રીતના ફરિયાદ કરશે. ને પછી જ્યાં સુધી અંત આવશે એટલે બારી વડે બહાર રહેશે. ને અહીંયા શું રાખેલો છે? ટાર્ગેટ, કે જેના ઉપર આપણે ટાર્ગેટ કરવાનો છે. જો આ ઓસિલેટર હોય ને, એસી કરંટ હોય ને, એની ફ્રીક્વન્સી હોય, ફ્રીક્વન્સી 10⁶ હર્ટ્ઝ થી 10⁸ હર્ટ્ઝ. આ શું થયું? 1 સેકન્ડમાં થતા દોલનો
એક સેકન્ડમાં 10⁶ થી 10⁸ જેટલા ડોલરનો થઈ જાય તો એને શું કહેવાય? હર્ટ્ઝ કહેવાય, આવૃત્તિ કહેવાય. 10⁶ જેટલી આવૃત્તિ ધરાવે. આપણે જે એસી કરંટ આવે ને ઉપરથી એની આવૃત્તિ એટલી હોય. ડાયરેક્ટ જોડ દીધો. આખી થિયરી છે, આખી થિયરી છે. તમારે થિયરી પૂછાય ને 2 માર્કમાં. કેટલી માર્કમાં પૂછાય થિયરી? 2 માર્કના 6 કાંઈ હોય. બોર્ડમાં પૂછાય ને, તો એમાં વધારે ભાગે આ પૂછાઈ જાય છે. બનાવટ આવડે, કન્સેપ્ટ આવડે, શું કહેવા માંગુ છું, અહીંયા શું કહેવા માંગુ છું, સમજાણું કે નહીં? D1 અને D2 શું થાય એનામાં? એસી કરંટ આપીએ તો ડોલર. એસી કરંટ આપીએ તો D1 અને D2 માં શું થાય? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ થાય. વિદ્યુત ભાર પેલા ઓલા પણ જાય, પછી ઓલી બાજુ જાય, પછી ઓલી બાજુ જાય, અને ગોળ ગોળ કોણ ફેરવે અહીંયા? ચુંબકીય. ચુંબકીય ક્ષેત્ર. આ જોડાણ કરતા આવડે, છેલ્લે ટાર્ગેટ દોરતા આવડે, અને ઉપરની આકૃતિ દોરતા આવડે. આ બધાના માર્ક હોય, એક માર્ક હોય, 0.5 માર્ક હોય આકૃતિના. જો એક પછી એક પોઈન્ટ વાંચતો જાઉં છું. જ્યારે S માંથી પ્લસ Q નીકળશે તો તે D1 તરફ પ્રગતિત થશે. S માંથી સોર્સ છે, આ જે વચ્ચે છે ને એ સોર્સ છે, વચ્ચેથી શરૂ થાય એને સોર્સ S માંથી નીકળે એ D1 તરફ પ્રવેગિત થશે. શું કામ? કે D1 એ માઇનસ છે, પ્લસ માઇનસ તરફ આકર્ષાશે. પછી D2 જ્યારે પ્લસ Q D1 માં જશે ત્યારે ઈ વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે. જો નવું છે. જ્યારે D1 માં પ્લસ Q વયો જાય ને, D1 માં પ્લસ Q વયો જાય તો ત્યાં અંદર જતા જો આ D છે, આ માઇનસ 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 છે, પરંતુ અંદર શું છે? અંદર શું છે? E બરાબર 0 થાય. યાદ છે કે નહીં? પોલું હોય આખું, આપણે નળાકાર વાળું જોયું હતું. નળાકારમાં વિદ્યુત ક્ષેત્ર, આમાં હું વિદ્યુત પ્રવાહ પસાર કરું તો અહીંયા કોર્નર ઉપર હોય, અંદર કાંઈ હોય નહીં. તો અંદર આવ્યો વિદ્યુત ભાર, અહીંથી Q અહીંથી અંદર આવ્યો, આકર્ષાણો ખરી બોર્ડર ઉપરથી, આકર્ષાણો ખરી અંદર જતા એને શું થયું? વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું. તો એ ત્યાં શું થશે? વિદ્યુત ક્ષેત્ર 0 માં અંદર ગયો. જ્યારે B પછી અંદર 0 ગયો ને, પછી શેનો વારો આવ્યો? ચુંબકીય ક્ષેત્રનો વારો આવ્યો. તો ચુંબકીય ક્ષેત્ર તો છે જ તે, વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું, પરંતુ ચુંબકીય ક્ષેત્ર છે જ તે. તો એ શું કરશે? એના ઉપર શું લગાડશે? ચુંબકીય ક્ષેત્ર શું લગાડશે? બળ લગાડશે. કેવું બળ લગાડશે? લંબ બળ. લંબ બળ. એના કારણે શું થશે? ફરશે. ફરશે. હવે એ કોર્નર ઉપર આવશે. પ્લસ Q જ્યારે D1 માંથી બહાર નીકળશે, હવે એ આખો ફરીને D1 માંથી બહાર નીકળવાની કોશિશ કરશે, ગોળ ફરશે અને D1 માંથી બહાર ફરશે. પ્લસ Q જ્યારે D1 માંથી બહાર નીકળશે ત્યાં એટલે તરત જ ધ્રુવો બદલાઈ જશે. અહીંયા માઇનસ હતું, એ હવે શું થઈ જશે? પ્લસ થઈ જશે, અને આ માઇનસ થઈ જશે. તો આ પ્લસ Q અહીંયા પહોંચ્યો, કોની તરફ આકર્ષાશે? માઇનસ તરફ આકર્ષાશે ને. આ માઇનસ થઈ ગયો, એટલે આ માઇનસ થયો, બોર્ડર માઇનસ થઈ, અંદર જો પોલી છે એ એના તરફ આકર્ષશે. પ્લસ Q D2 તરફ પ્રવેગિત થશે, તેનો વેગ વધશે. એટલે કે કોઈ વસ્તુને ગોળ ફેરવું, અહીંયા વેગ મળ્યો હોય તો અહીંયા ખેંચાય તો પાછો વેગ વધે, આનું બળ વધારે, પછી આ બળ લગાડે તો આ બળ લગાડે તો પાછો વેગ વધે. એ રીતના વેગ વધતો જશે. પછી D2 માં અંદર જશે. D2 માં અંદર જશે તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? પોલું. અહીંયા પણ પોલું, તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. પછી વિદ્યુત ક્ષેત્ર તો 0 થયું, પરંતુ ચુંબકીય ક્ષેત્ર તો લાગે જ છે. તો એ શું કરશે? એને ફેરવશે, 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 અહીંયા જશે. પછી અહીંયા પોગ્યો તો પાછું એટલી સેકન્ડમાં એ અહીંયા પહોંચ્યો ને ત્યાં જ તે શું થયું?
પોલારિટી પાછી ચેન્જ થઈ ગઈ. આ માઇનસ હતી, હવે માઇનસ પાછી આ થઈ ગઈ, પાછું આકર્ષાશે, પાછું અંદર જશે. આવી આવી પ્રોસેસ થયા કરશે. અંતમાં મોટા વર્તુળમાંથી ગતિ કરશે. એટલે કે મોટું વર્તુળ છે ને, ધારો કે આ જે ત્રિજ્યા છે એ કેપિટલ આર છે, તો આર બરાબર આર થાય ત્યારે તમને વેગ કેવો મળે? મહત્તમ મળે. આખી ત્રિજ્યા પૂરી કરે ત્યારે તમને વેગ મહત્તમ મળશે. એટલે કે હાવ છેડા ઉપર આવી જશે ત્યારે વેગ મહત્તમ થઈ ગયો હશે. આખી થિયરી સમજાઈ ગઈ? બે ડીશ છે, અંદર પોલું છે, ચુંબકીય ક્ષેત્ર એને શું ફેરવશે અને પ્લસ ક્યુ માઇનસ ક્યુ થયા કરશે. તો વિદ્યુત ભાર અહીંયા મૂક્યો પ્લસ ક્યુ માઇનસ તરફ ગયો, એ પ્લેટ ઉપર જ માઇનસ હતો, અંદર ગયો તો વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું. પરંતુ ચુંબકીય ક્ષેત્ર તો લંબ લાગે જ છે, તો એને ગોળ ફેરવશે, એ અહીંયા જશે, તો આ બાજુ હવે માઇનસ થઈ ગયું, તો એ માઇનસ એને તરફ આકર્ષશે, તો પાછું ફેરવશે. આ રીતના ફર્યા કરશે, ફર્યા કરશે, ફર્યા કરશે. કે તો શું કીધું? પ્લસ ક્યુ ને તને સમજાણું છે શું થયું? એ વિદ્યુત ભારને વચ્ચે મૂકો તો આ બાજુ જે પ્લસ હોય એ માઇનસ ને આકર્ષે, એ માઇનસ પ્લસ થાય એટલે એને અપ આકર્ષે, એટલે ઓલો પ્લસ આકર્ષે, ગોળ 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 કરે. વચ્ચે પ્લસ મૂક્યો છે હા. તો પ્લસ મૂક્યો હોય તો માઇનસ આકર્ષે. માઇનસ આકર્ષે. હા, પછી અંદર જશે તો વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે? ક્યાં અંદર ડી માં, હા, હા. વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય. પરંતુ એની ઉપર શું લાગે છે? કયું? બીજી ડીશનો હા, બળ. પરંતુ બીજું ગોળ ગોળ ફેરવવામાં શું? ચુંબકીય ક્ષેત્ર. હા, તો એ ડી માં પાછું વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું, ચુંબકીય ક્ષેત્ર લાગે જ છે ને, ગોળ ફેરવી લેશે. આ પાછા આ છેડે આવશે, આ છેડે આવે પછી ઓલી પ્લેટ માઇનસ થઈ ગઈ તો એને આકર્ષે, હમ. પછી અંદર ગયો, પછી ગોળ ફેરવશે. ગોળ કોણ અંદર પાછું જઈએ તો વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયો, ચુંબકીય ક્ષેત્ર હોય તો એ ગોળ ફેરવે. પછી એક એમ લૂપ બનાવશે ને પછી એક સમયે ટાર્ગેટ ઉપર. અને આર બરાબર હાવ છેડા ઉપર જાય હમ. એટલે આખી મોટી ત્રિજ્યા થઈ ગઈ. અને મોટી ત્રિજ્યા આર બરાબર કેપિટલ આર થાય ત્યારે એનો વેગ કેવો હોય? મહત્તમ હોય. અને ત્યારે બહાર નીકળે એટલે વેગ મહત્તમ મળે. એટલે મેં તમને પૂછ્યું, કેમ કે થિયરી નહીં આવડે ને તો 2 માર્ક વયા જાય તમારે. બેઠા માર્ક છે થાકી જશે. આ, સાંજે કરાય જ નહીં. પરંતુ ગણતરી મારી રીતે થાકી ગયો છું, કેમ કે મેં કાલે મેં આખો પ્રોજેક્ટ બનાવડાવ્યા. કાલે હું બધાને સમજાયું, કેટલું બધું સેટ કર્યું, બધું શણગાર્યું ને બધું, કેટલું બધું હોય અમારું. અને આજે પાછું બીજી વાર સમજાયું. પછી મહેમાનને લાવવાના, પછી બધાને સમજાવવાનું, બધાને શાંત રાખવાના, અવાજ થાય બધું ધ્યાન રાખવું. સ્કૂલે. હા, સ્કૂલ ફિઝિક્સ ફેર, એટલે કે સાયન્સ ફેર હોય ને એની જગ્યાએ મેં ફિઝિક્સ ફેર રાખ્યો. આપણું તો ફિઝિક્સ છે. આટલું રાખવું હોય તો. ના ના, એ આખું ઓસિલેટર પૂરું કરી. રમીને ભણીને પેપરનું વાંચીને એટલે મગજ કહી દેશે. શું? એમાં ભણીને વાંચ્યું છે. સાયક્લોટ્રોન પૂરું કરીએ, ગણતરી કરી નાખી. આ જે ઓસિલેટર છે, ઓસિલેટર એટલે ઉપર આપણે ઓસિલેટર આપેલું છે, તો એ ઓસિલેટરની આવૃત્તિ શોધવાની કે ઓસિલેટરની આવડું એકવાર ફરવા માટે લાગતો સમય, એ જે ઉપર એસી કરંટ આપીએ એના કારણે ફ્લક્ચ્યુએશન થતું હોય, એના કારણે જે વિદ્યુત ભાર છે એ ફર્યા કરે. હવે એ ત્યાંથી આમ ફરીને એકવાર ફરે એના માટે લાગતો સમય એ તમને શું આપે? આવર્તકાળ આપે, ટી બરાબર 2πm/qb. આ સૂત્ર યાદ છે ને ફરવા માટે? આની પહેલા આવર્તકાળનું સૂત્ર 2πm/qb. બધા સર્કલ બનાવશું તેના માટે સમાન રહેશે. એટલે કે આવર્તકાળ કેવો રહેશે? સમાન રહેશે. શું કામ સમાન રહે કહો તો મને? યાદ છે મેં કીધું હતું કે આવર્તકાળ છે ને, સમય છે ને,
વેગથી સ્વતંત્ર છે. વેગથી સ્વતંત્ર છે. વોલ્ટેજ થી સ્વતંત્ર. ના, વોલ્ટેજથી મેં ન કીધું. V થી બોલાય ને V V એટલે વેગ. એટલે ત્યારે V માટે વેગ R બરાબર QM શું હતું? R બરાબર M mv by qb. હા mv by q તો R છે ને એ વેગ ઉપર ડિપેન્ડન્ટ છે. જેટલો વેગ વધારે હોય એમ ત્રિજ્યા વધે. પછીનું જ સૂત્ર હતું આવર્તકાળનું, અને એ વેગ ઉપર આધારિત નહોતું. છે ને, નથી ને અહીંયા જો વેગ નથી જ તે. વેગ ઉપર આધારિત નથી. એ સમય જેટલો એક ફેરવવામાં લાગશે એટલો ને એટલો બીજો આવર્તન માટે એટલો જ સમય લાગશે, ત્રીજા આવર્તનમાં એટલો જ સમય લાગશે. શું કામ એવું થાય? આમાં જે વેગ હોય એ ઓછો હોય. સ્થિર વેગ. જો ના ના જો હું સમજાવું બીજી વાર. આટલો વેગ હોય, આમાં જે વેગ હોય એ ઓછો હોય. એમાં લાગ્યો ધારો કે t બરાબર 1 સેકન્ડ. સમજજો, આનો આમ ફરીને આમ ગયો, વર્તુળ વધી ગયું, પરંતુ વર્તુળ વધી ગયું, અંતર વધી ગયું. અહીંયા વેગ ધારો કે ઓછો હતો, અહીંયા વેગ વધી ગયો. પાછો વેગ વધવાથી એને અંતર તો વધી ગયું, સાથે સાથે વેગ પણ વધ્યો. અને વેગ વધ્યો, અંતર સાથે વેગ વધ્યો, એટલે સમય એનો એ જ રાખશે. ધારો કે હું તમારી સાથે આવું સરદારનગર, તમારી સાથે વેગ એટલા વેગથી તમારા સાથે એ ઉદાહરણ નો રહે. આ સમજણું કેમ? લાંબો રૂટ લે પણ સ્થાન એક જ થાય. લાંબો રૂટ લો, જેમ કે તમે સરદારનગર થી અહીંથી સરદારનગર જાઓ, એ રીતે રૂટ. 20 ની સ્પીડ આવી ગયો ને આપણે 50 ની સ્પીડ. હું 50 ની સ્પીડ, હું ક્યાં ગયો? ખરા થોડા હું વધારે ગયો આગળ, પરંતુ સમય કેવો લાગ્યો? સમાન. એ વસ્તુ. તો આમાં વેગ ઉપર આધારિત છે 2πm upon, એટલે કે સમય બધા માટે સમાન રહેશે. વર્તુળ વધતું જશે એમ સમય એવો ને એવો જ રહેશે. 1 સેકન્ડ જ લાગશે. આવર્તકાળ બધા માટે સમાન. ચાલો એના માટે એક ક્વેશ્ચન કરીએ આના ઉપરથી. ક્વેશ્ચન 1. એકવાર ફરવામાં d માં કેટલો વાર પ્લસ માઇનસ આવ્યા હશે? એકવાર ફરવા માટે, આખું વર્તુળ ફરવા માટે d's માં કેટલી વાર પ્લસ એન્ડ માઇનસ આવ્યા હશે? 2 વખત. જો એસી વોલ્ટેજ આપેલો, આ એસી વોલ્ટેજ મેં તમને સમજાવ્યું કઈ રીતનું તરંગ થાય. પર પ્લસમાં જાય અને માઇનસમાં જાય, પ્લસ માઇનસ થયા કરે. તો એસી નો આવર્તકાળ, એસી ને એકવાર પ્લસ પોઝિટિવ અને એકવાર નેગેટિવ કેટલો સમય લાગ્યો એ શું તમને આપી દે? આવર્તકાળ. પ્લસ એન્ડ માઇનસ થવા માટે લાગતો સમય એ શું આપે? આવર્તકાળ. તો એસી નો આવર્તકાળ બરાબર વર્તુળાકાર ગતિનો આવર્તકાળ. વર્તુળાકાર ગતિનો આવર્તકાળ. એટલે કે જે પ્લસ માઇનસ થશે તો આખું વર્તુળ તો ફરી જ જશે ને. આ પ્લસ અને માઇનસ થયું એટલે આખું વર્તુળ ફરી ગયું. આમ એક પ્લસ આ બાજુ ગયો, પછી આ માઇનસ થયો તો આખું વર્તુળ ફરી જશે. તો ઈ જે આ સમય આપશે ઈનો ઈ જ તે એસી નો આવર્તકાળ આપશે. એટલે કે એસી કરંટ આપીએ છીએ એનો આવર્તકાળ આપશે. તો એસી નો આવર્તકાળ બરાબર 2πm upon qb. એટલે TAC બરાબર 2πm upon q. એટલે કે કોઈ એસી કરંટ આપીએ એમાં 1 સેકન્ડમાં કેટલી વાર દોલનો થઈ ગયા છે એ શોધવા માટે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ. 2πm upon એક ડીશ ને શોધવું હોય તો πm upon qb. એક ડીશમાં
ભાગ્યા ભાગ્યા 2 કરી દેવાના આને મળે એની કરતા. હા, અડધું વર્તુળ, જો અહીંયા વર્તુળાકાર ગતિ છે ને એટલે જે છે, ખાલી પાઈ આવે. હમ, અને આવર્તકાળ નો આપે હો, પછી એસી નો આવર્તકાળ નો આપે. આવર્તકાળ ક્યારે આપે? એકની એક જગ્યાએ આવે. આવર્તકાળ ક્યારે આપે? જો કોઈ વસ્તુ હોય દોલન કરે, એકની એક જગ્યાએ પાછો આવે તો તમને આવર્તકાળ મળે. પરંતુ તું ખાલી તું એમ કે શું કહે છો, એક ડીશ પર એક ડીશ ફરે તો ઈ ખાલી પ્લસમાં જ એક જ તે ઓલું થયું, હમ. અહીંયા પહોંચ્યું. આખો આવર્તકાળ નો આપે તમને. હવે આમાંથી ફ્રીક્વન્સી શોધવી હોય તો આવૃત્તિ બરાબર શું થાય? 1/2 બે. આવર્તકાળ. યાદ રાખજો, આવૃત્તિ બરાબર 1/2 આવર્તકાળ. જે આવર્તકાળ મળે ને એને ઉલટું કરો તો તમને ફ્રીક્વન્સી આવૃત્તિ મળી જાય. કોઈ પણ જગ્યાએ જોજો, આવર્તકાળમાં તે 1/1. 1/2 એનું ઉલટું કરી નાખો આવર્તકાળનું તો શું થાય? આવૃત્તિ મળે. શું મળ્યું તો આવર્તકાળ? 2πm પણ ક્યુબી, તો ક્યુબી અપન 2π હા, તો ઓલામાં આવ્યું હતું ને. આવ્યું જ છે. તો આની ફ્રીક્વન્સી તે કેવી થઈ? સમાન. વર્તુળાકાર ગતિ ની વર્તુળાકાર ગતિની આવૃત્તિ બરાબર થઈ એસી કરંટની આવૃત્તિ. હમ. આ સાથે સાથે શેની આવૃત્તિ આપી દે? સાયક્લોટ્રોનની આવૃત્તિ. અને સાથે સાથે અથવા તો ચુંબકીય રેઝોનન્સની, એટલે કે ચુંબકીય ક્ષેત્રના કારણે ફરે છે ને, ચુંબકીય ક્ષેત્રના કારણે મળતું બીના કારણે આવૃત્તિ. બે તે ઈ જ કહેવાય, સાયક્લોટ્રોનની આવૃત્તિ અને બી ની આવૃત્તિ, બી ના કારણે આવૃત્તિ. આ બંને આ જ મળે, 2π ક્યુબી અપન 2π એમ. હવે આ જે વિદ્યુતભાર ગતિ કરે છે એનો વેગ વધતો જાય. વેગ વધતો જાય તો કઈ ઉર્જા વધે? ગતિ. ગતિ ઉર્જા. તો એની ગતિ ઉર્જા શોધીએ. મહત્તમ ગતિ ઉર્જા. મહત્તમ ગતિ ઉર્જા ક્યાં મળશે મને કહો? આર બરાબર કેપિટલ આર. કણનો વેગ મહત્તમ ડીશ માંથી બહાર નીકળતો હશે ત્યારે થશે. બહાર નીકળતો હોય ને ટાર્ગેટ માંથી જતા પહેલા, ટાર્ગેટ માંથી એટલે કે ટાર્ગેટ ઉપર જતા પહેલા, એક્ઝેક્ટ પહેલા, ટાર્ગેટ છે એની ઉપર અથડાતા પહેલા, એને બહાર નીકળતા પહેલા. તો આર બરાબર કેપિટલ આર. આર નું સૂત્ર શું છે? એમવી અપોન ક્યુબી. તો વી મેક્સ બરાબર શું થાય? આને કરતા બનાવવું તો ક્યુબી આર અપોન એમ. આ શું આપે? મહત્તમ વેગ. મહત્તમ વેગ. ગતિ ઉર્જા બરાબર શું થાય? ગતિ ઉર્જા કે બરાબર 1/3 mv સ્ક્વેર. 1/3 mv સ્ક્વેર. v ની વેલ્યુ શું છે? 1/3 m ઇન્ટુ qb r અપોન m નો સ્ક્વેર. એક mm ઉડી જાય. તો 1/3 q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર અપોન m. આ શું આપ્યું? ગતિ ઉર્જા તમારી મળી ગઈ. આ કઈ કેટલી ગતિ શું છે? આ મહત્તમ ગતિ ઉર્જા. આવર્તકાળ આવૃત્તિ શું મળી? f બરાબર qb અપોન 2π m. અને ગતિ ઉર્જા મળી q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર. આ બે સૂત્ર યાદ રાખવાના. આવૃત્તિ 1/2 કૌંસમાં qb r નો સ્ક્વેર ના છેદમાં m. q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર અપોન m.
રેડી? તો આ આપણને મળ્યું ગતિ ઉર્જા અને આવૃત્તિનો. આના ઉપરથી એક દાખલો બને. એક સાયક્લોટ્રોન ઓસિલેટરની આવૃત્તિ કેટલી આપેલી છે? f બરાબર 10 મેગાહર્ટ્ઝ આપેલી છે. પ્રોટોનને પ્રવેગિત કરવા માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું જોશે? b ની વેલ્યુ શોધવાની છે. ઇલેક્ટ્રોનની વેલ્યુ આપેલી છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ અને પ્રોટોનનું દળ આપેલું છે 1.6 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ એટલું આપેલું છે. ફ્રીક્વન્સી આપેલી છે મેગાહર્ટ્ઝ એટલે શું થાય? 10⁻⁶ એટલે મેગા થાય. એટલે કેટલા થાય? 10⁷ હર્ટ્ઝ. Q ની વેલ્યુ આપેલી છે, MP ની વેલ્યુ આપેલી છે. તો ફ્રીક્વન્સી બરાબર f QB upon 2 m એટલે b બરાબર f 2 pi mf upon Q. 2 ની વેલ્યુ 360 એટલે 3.14 2 ગુણ્યા 3.14 એમ રાખીએ ને. m ની વેલ્યુ શું આપેલું છે? 1.6 ગુણ્યા 10⁻⁷ એટલે 10⁻21 કરવાનું ને સીધું શું 10⁻21 ગુણ્યા 10⁻⁷ એટલે છેદમાં 1.6 ગુણ્યા 10⁻⁹ 1.6 ઉડી ગયા. શું વધશે? 10⁻20. આ ઉપર જાય 10⁻1 વધશે, -1 વધશે. અને 2 ગુણ્યા 3.14 શું થાય? 6.28 ગુણ્યા 10⁻1 એટલે આગળ શું મળ્યું તમને? ચુંબકીય ક્ષેત્ર ટેસ્લા. b બરાબર 0.628 ટેસ્લા. એટલું તમે ચુંબકીય ક્ષેત્ર આપો તો તમને આટલી આવૃત્તિથી એ વિદ્યુત ભાર છે એ પ્રવેગિત થઈ શકે. અને તમારે આટલી તો જોશે જ તે. આટલી તો જોવે ને 10⁶ જેટલી. તો જ તે પ્લસ માઇનસ થાય તો જ તે એ ગતિ કરી શકશે ગોળ 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 ગોળ. તો જ તે એ ટાર્ગેટ થઈ શકશે. તો તમારે કોઈ પણ સાયક્લોટ્રોન બનાવો તો ચુંબકીય ક્ષેત્ર મિનિમમ કેટલું રાખવું પડશે? 0.628 ટેસ્લા. એટલે કે લંબ આપીએ ને ઉપરથી n થી s, ચુંબકીય ક્ષેત્ર કેટલું રાખવાનું? 0.622 s. ચલો ક્વેશ્ચન 3. આખું સાયક્લોટ્રોન પૂરું કર્યા. એક સાયક્લોટ્રોન છે જે એક પ્લસ ઈ છે. મને આ બહુ ઓલું થાય છે. આ થાય છે ને મારો સર જાજુ લખાઈ ગયું ને સર એટલે ક્લીન કરી નાખો ને. હવે સર ઇરેઝ કરી દો તો થઈ જાય એમ. નવી ઓલી બનાવી લો ને નવી સીટ ન્યૂ સેક્શન. હવે જુઓ, એક દળ સાયક્લોટ્રોન ને જે દળ ધરાવે છે એટલે કે m રીત હોય. એસર વાળાને કહી દો સર તમે કમ્પ્લેન કરો. હવે કમ્પ્લેન હું કરી શકું? 10 વર્ષ થયા. આને 10 વર્ષ થઈ ગયા તો તમારા પપ્પાએ લીધું છે 2012 માં લીધું હતું. 12 માં હતો ને ત્યારે લીધું.
ત્યારે તમે 12માં હતા. 2012 2012માં હતા. ઓહ. પહેલું કેટલું ભણતા હશે? પાંચમું, ચોથું, પાંચમું. ના, ચોથું પાંચમું નહીં, બીજું ભણતા હશે. હા. ત્યારે હું પછી 5 વર્ષ તો જો ઓલું કર્યું. Okay. ના 2013 હશે. હમ. 2013 ત્યારે પછી શું કર્યું તો કામે લાગી ગયા હતા. પછી 2013 પછી 5 વર્ષ ભણ્યો નહીં એટલે 2018 થાય ને. એમને શું કરતા હતી 5 વર્ષમાં તમે? 3 વર્ષ બીએસસી, 2 વર્ષ એમએસસી, 5 વર્ષ થઈ ગયા એટલે 2018 પહોંચી ગયો. 2018 થી 2020 જોબ કરી કેપીએસમાં એમાં, અને 2021-20માં બીએડ શરૂ કર્યું ને 21માં શું તમારી સામે આમ 10 વર્ષ આમ ગયા ગયા. એ તો બહુ છે. ટાઈમ બહુ જલ્દી ગયો. એલા કાલે તકલીફ હોય તો આજે બધું તો કાંઈ લા એ આ શું છે કેન્સલ કરે છે પેલા ના પાડે છે. હા ના. હાર્દિક થાકી ગયો. એ મને બેમાં પાપ લાગશે. તો કેમ કઈ યાદ નથી રહેતું? મનુષ્ય માત્ર ભગવાન માત્ર. તારે રોજ ભૂલ થાય. આવું કરું છું ને વયું જાય જો એક વયું જાય છે. હા, ઈ તો થાય જ છે સર. તો ઈ આવશે હમણાં સર. એવડું ઈ તમે જે એટલે કરો છો બીજું ને, નક્ષત્ર આ ટપકા આવશે. આમ ખૂણામાં કરી આવો ટપકા. ગોળ ગોળ કર્યા કરે. એવું તો હું ઘણા દિવસોથી જોઉં છું. ચાલો હવે નીચે લખી આપશું ને મારે. ક્વેશ્ચન 3. હમ. એક સાયક્લોટ્રોન છે જે એનું દળ ધરાવે અને અંદર વિદ્યુત ભાર છે m બરાબર 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻27 ઘાત. એટલે કેટલા હોવા જોઈએ? 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો જ દળ એટલું ડબલ થાય. દળ ધરાવતા અને પ્લસ ઈ એનું ડબલ વિદ્યુત દળ વધારે છે એટલે એવું થાય. તો એનો એક વિદ્યુત ભાર છે પ્લસ ઈ, એનું દળ છે m બરાબર 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻27 ઘાત. એમાં જો ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા હોય તો દોલિત વિદ્યુત ક્ષેત્રની કોણીય આવૃત્તિ ઓમેગા શોધો. હવે જો ઓમેગા બરાબર છે ને કોણીય આવૃત્તિ બરાબર 2πf થાય. કોણીય આવૃત્તિ એટલે આમાં ગોળ ફેરે ને એટલે કોણ સાથે ખૂણા સાથે કોઈ વસ્તુ ફરતી હોય એની આવૃત્તિ જ્યારે શોધીએ તો એને કોણીય આવૃત્તિ કહેવાય. f ની વેલ્યુ ખબર છે સૂત્ર? હા. 2π/t કરીએ તો t નું વેલ્યુ શું છે? 2π * qb/2πm. 2π કેન્સલ તો qb/, એમ ઈઝી. q ની વેલ્યુ છે હા. 1.6 ગુણ્યા 10⁻19 27 ઘાત. એટલે ઈ આ વિદ્યુત ભાર છે. હા, એની તો પ્રોપર વેલ્યુ છે. હા, બરાબર. b ની વેલ્યુ 2 ટેસ્લા છેદમાં એમ 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻27 ઘાત. 2 ઉડી ગયા, 1.6 ઉડી ગયા, 3 7 8 10⁸ ઘાત. હવે જો આ કોણીય ખૂણા સાથે બનતું હોય તો રેડિયન પર સેકન્ડ આનો એકમ થાય. શું થાય? રેડિયન પર સેકન્ડ. 1 સેકન્ડમાં કેટલા રેડિયન્સ ફરી જાય છે? 10⁸ વાર ફરી જાય છે. એટલે એની ફ્રીક્વન્સી કઈ ફ્રીક્વન્સી? કોણીય આવૃત્તિ. આગળના પ્રશ્નમાં ડીઝની મહત્તમ ત્રિજ્યા શોધો. શું શોધવાનું છે? મહત્તમ ત્રિજ્યા શોધો. કઈ રીતના મહત્તમ ત્રિજ્યા? એટલે r બરાબર r max. શું કયું સૂત્ર વાપરી શકું? r બરાબર mv/qb. mv/qb. શું ઓપ્શનમાં? તો શું બોલ્યું? તારે ઘરે જવું છે એમ. કોણ બોલ્યું?
તું બોલ્યો ને નામ મારું પરિવર્તનમાં એક દાખલો બાકી છે. વારો આગળના પ્રશ્નમાં ડીઝની મહત્તમ ત્રિજ્યા શોધો કે જેથી ડ્યુટેરોન છે અહીંયા ડ્યુટેરોન 100 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા મેળવી શકે. તો આમાં ઇલેક્ટ્રોન નું લખવાનું ને સર 10⁶ ગુણ્યા ડ્યુટેરોનમાં શું આવે? ડ્યુટેરોનમાં એક ઇલેક્ટ્રોન આવે તો શું આવશે? 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. અને એમાં દળ આવે ડબલ તો 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ડ્યુટેરોનમાં. કાઇનેટિક એનર્જી શું આપેલી? ગતિ ઉર્જા 100 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ થી એ ફરી શકે, આટલી ગતિ ઉર્જાથી ફરી શકે. એક ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર શું થાય? 1.6 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા એટલે કેટલી શું? થઈ જાય ખબર? 10⁻13 થઈ જાય છે. હા, છેલ્લે આવશે. તો ગતિ ઉર્જા બરાબર શું છે? ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જોઈ ગયા ઉપર. એક તો આવર્તકાળ શોધ્યું, આવૃત્તિ શોધ્યું અને ગતિ ઉર્જા શોધી. q² b² r² upon m અમર 2m. m ખાલી શું ખાલી m તું એમ બોલ અહીંયા વિદ્યુત દળ કેટલું છે? હા બે Double છે. q² ની વેલ્યુ, q ની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻⁹ નો સ્ક્વેર. b ની વેલ્યુ શું છે? b ની વેલ્યુ ઉપર શોધીને આપણે ઉપરના ક્વેશ્ચનમાં આમાં આપણને ત્રિજ્યા પૂછી છે તો r² ને કરતા પહેલેથી જ બનાવી દઈએ. r² ને કરતા બનાવતા તો ગતિ ઉર્જા k × 2m upon q² b² બરાબર r² આમ થશે ને. ये नहीं होना चाहिए ये कैसे? કાંક કરી નાખીશ, કાલે તો કરી શકતે. બોલીએ બરાબર. સોલ્યુશન હજી નીચે કર નાખો સર. પાછું થશે. નહીં એક જ થાય હવે. શું? એક બગડો જ થાય જો વાહ તું બોલાવી ઓબ્ઝર્વેશન. ના બધું ધ્યાન ગતિ ઉર્જા કેટલી આપેલી હતી? 100 હા 100 મેગા એટલે 10⁶ ઇલેક્ટ્રોવોલ્ટ ની 1.6 ગુણ્યા 10⁻⁹ અને એની સાથે બે દળ ધરાવતો 1.6 ગુણ્યા 10⁻⁷ એટલું દળ હોય, ડબલ છે. q² ની વેલ્યુ q² ની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻⁹ નો સ્ક્વેર સ્ક્વેર. તો બીજી બીને? -9 સર ઇલેક્ટ્રોન થોડો છે ઈ. શું? -9 -9 ઓગણી આવે q ની છે 19 આવે. વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર છે બ્રો. હા એટલે મને હવે ખબર પડી તું બોલું જુદું જોવે છે હું લીધું કયું છોડશે ને કયું દીધું. હું ગયું ચોંટમ કયું નહીં. બગડો છોડશે કે નહીં છોડશે. મેં એવું ન જોયું. આ એક ઉડી ગયો. હા પછી આમાંથી વધશે એક, આ ઉડી જશે. પછી આને ઉડાડો સર 10⁻⁹ ને આઠ ઉડાડો વધે સર. 10⁻8 વધે સર 8 અને પછી બે ઉડી જશે. પછી 50 શું? દુહો ઉડી જશે 50 ઉપર 50 દુહો ઉડી જશે 50 દુહો અહીંયા ઉપર 2 વાર 2 આવશે. સોરી, સૂત્રમાં લોચો આપણે સૂત્ર શું લખ્યું હતું? QB એ પણ 2πm લખ્યું હતું કે હે
ગતિ ઊર્જાનું સૂત્ર ના ના એવું નતું લખ્યું. તો ફ્રીક્વન્સી ગતિ ઊર્જાનું સૂત્ર હા તો છે આવર્તકાળનું લખ્યું. એ ગતિ ઊર્જાનું સૂત્ર q એ સ્ક્વેર b બરાબર સ્ક્વેર લખ્યું તું. q સ્ક્વેર b સ્ક્વેર અપોન 2m હતું. એક તૃતીયાંશ હતું. ખાલી એમ લખાયું તમે મને યાદ છે જોઈ લો. આવે એવું બોલ્યું ક્યાં હજી ઉપર છે ઈ હા. જો આપણે લખ્યું હમણાં ઈ છે ઈ છે. નથી તે સાહેબ જોવાનું. એની પહેલા વાત કરી. ઈ નથી જોવાનું. જોવાય લે. એ જ મેં કીધું. તો બાજુમાં સેશન શું લખાયું એમ હતો. છે એ તો બુઝાઈ જાય છે એ તો કર્યા કરીએ શું લખાયેલું છે એક તૃતીયાંશ છે તો એને એ પ્રશ્ન ક્યાં હતો આ તો સર આપણે એક તૃતીયાંશ લખવાનું હોય ને તું એમ કા લખવાનું હોય? ભાઈ, તું- એક ઓલારો ને બીજારો બે લેવાય. હાલે આપણે આપણું સૂત્ર જ અલગ હતું. સરે 2012 માં પાસ કર્યું સીધું ઉત્તર કોઈ ગયો. એટલે જ છે તો ને આર સ્ક્વેર બરાબર શું થશે Q નીચે બે બે આવતા તો ઉપર બે બે આવતા હતા ઉડી જશે હા. તો ઉપર કાંઈ વધે ને નીચે કઈ વધશે વધશે સર શું વધશે બધું હાલો વધશે. આપણે 100 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે વધશે ખરી ઘાતું વધશે હા, ખાલી હા તો ઈ જ તે ને તો કેટલા 10 ની 6 ઘાત 10 ની -8 એટલે 10 ની -2 વધે સર. અને ઉપર 10 ની કેટલી વધશે બે જવાબ આવશે 10 ની -2 એટલે 10 ની -2 જવાબ આવી ગયો સર. 100 જવાબ આવે. 10 ની -27 આવશે અને ઉપર પાછી 10 ની +19 આવશે આટલું વધશે હવે કરો થઈ ગયું. 10 ની 10 ની 100 જવાબ -2. આવે 10 ની -21 વધી અને ગુણ્યા 10 ની 19 વધી 8 10 ની -2 10 ની -2 8 8 ગુણ્યા 10 ની 10 ની 8 -23 ઈ શું કરો છો સર? 19 ને 6 25 ને 25 -27 એટલે -2 વાર્યો કરું આ 10 ની શું થાય -2 10 ની 8 થાય -8 થાય. એટલે 10 ની 6 ને 10 ની આ બે ઠીક, ઈ, હા. 10 ની 8 ઈ તો પછી ગુણ્યા હો આ કરનાર -27 +19 કરતો -27 પ્લસ 19 -8 એટલે 10 થઈ જાય તો 10 ની 0 ઘાત તો શું થાય 10 1 1 r બરાબર 1 મીટર ઓહો હું જવાબ આવ્યો સર. આવો જવાબ મેં જોયો જ નતો કોઈ. કેમ એક નંબર જવાબ આવ્યો સર. કેમ અરે કઈ કિલોમીટર માં થોડું આવે એમ નહીં આ તો કહું છું એક આવ્યો. એમ નહીં 1 મીટર હોય 1 મીટર એટલે ઘણી એટલે સેન્ટીમીટર 15 1 મીટર થાય પછી કિલોમીટરમાં આપણે વધારે જગ્યા નથી રાખવાની 1 મીટરમાં જ ત્યાં સાયક્લોટ્રોન બને 1 મીટર એટલું થાય મીટર તો આપણે ઓલું લાંબાઈ વાળું ન કરીએ કિલોમીટરમાં રાખવું હોય તો આ તો તો એનો ઉપયોગ શું એટલે 1 મીટર જવાબ આવે એના દિવસ ભરાઈ ગયા પૂછી નહીં રમી હોય q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર અપોન 2m PUBG હું રમતો જ નથી. ખાલી છે તો વાંચ્યું કોઈને બહુ. હાલો સાયક્લોટ્રોનની મર્યાદા પૂછે તો શું આવે સાયક્લોટ્રોનની મર્યાદા સાયક્લોટ્રોનની મર્યાદા મારી મર્યાદા ન્યુટ્રોન જેવા ન્યુટ્રલ કણને પ્રવેગિત ન કરી શકે ન્યુટ્રોન હોય એના વિદ્યુત ભાર છે નહીં પ્લસ છે નહીં માઇનસ નથી ન્યુટ્રલ છે વચ્ચે તો એને વચ્ચે મૂક્યો ન્યુટ્રોનને તો ઈ કોઈ કોઈથી આકર્ષાશે કે આગળ નહીં
તો એ ન્યા પડ્યો રહેશે. ઈ તો આળસુ છે. હા, એટલે ન્યુટ્રોન ગતિ કરશે નહીં, એટલે એ એના આ સાયક્લોટ્રોન એમાં ઉપયોગી નથી. ન્યુટ્રોનને પ્રવેગિત કરવા માટે ન વપરાય. બીજું, આ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં પણ ઉપયોગી નથી. આ નવું આવ્યું. ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે પણ નથી આ, ખાલી પોઝિટિવ માટે જ. ઇલેક્ટ્રોન તો માઇનસ ને માઇનસ રહીને સર, હા. તો ઈ પ્લસ બાજુ આકર્ષાય જાય પછી પૂરું. ખેલ ખતમ. બરાબર છે. એનો જવાબ આવડતો હતો. તો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન માટે વપરાશે નહીં. આ એની મર્યાદા થઈ. બાકી બધા માટે આ ઉપયોગી છે, પ્રવેગિત કરો. તો આની પછીના ભાગમાં આપણે વિદ્યુત પ્રવાહ. પ્રોટોન માટે નહીં ને સર, પ્રોટોન માટે માઇનસ થાય. બાજુ વયો જાય. શું માઇનસ તરફ જાય, હા. એની તરફ ગયો પછી પછી પાછો હું? પછી ઓલો ઈ તો ઓલોમાં ઓલો વિદ્યુત ભાર તમે જે કહો છો ને, ઈ મૂકે ને તારે ફરે. શું એ જે- પ્લસ જ હતો. હા, ઈ તો પ્લસ હતો એ બરાબર. પ્લસ વિદ્યુત ભાર ઈ થયું. હા, તો એને પ્રોટોન ગણવાનો. હા, પછી ભલે માઇનસ થાય એમ ને. શું માઇનસ થાય? શું સમજ્યો છે તું? આ પ્લસ અંદર પ્રોટોન મૂક્યો, હા. આ બાજુ ગયો, અચ્છા, પ્રોટોન. તો ઓલી ડીસ માઇનસ પ્લસ થાય એમ ને? હા. નહીં. તો એ માઇનસ તરફ જાય, પછી આ ડી આ માઇનસ થઈ જાય, તો એ અહીંયા આવે. સમજાઈ ગયું. પછી આ માઇનસ થાય, આ માઇનસ આમ ફરે. જોજો પછી સમજાવેલું બધું ઊંધું લખશો ત્યાંથી. હવે જો કોઈ તાર આપેલો હોય ને, મેં તમને પહેલા કીધું તો આ બધાનો ઉપયોગ શું? બળ લાગે છે, ચુંબકીય બળ લાગે છે. આ એક સાયક્લોટ્રોન નું સમજાયું. પછી એક જગ્યાએ કોઈક જગ્યાએ છે ને વિદ્યુત પ્રવાહ શરૂ હોય અને ચુંબકીય ક્ષેત્ર મળતું હોય, એના કારણે છે ને બળ લાગે તાર ઉપર. તાર ઉપર બળ લાગે તો તાર બ્રેક થઈ જાય. તો કેટલું બળ લાગે છે એનું હવે વાત કરશું. એ પૂરું થાય પછી હજી ઘણું બાકી છે. હજી તો આપણા લેક્ચર કેટલા 5 લેક્ચર થશે પૂરું થવા.